જંબુ વિજય મહારાજ આખી યાત્રા કરીને જ્યારે દાદા પાસે પહોંચે અને જ્યાં આદિશ્વર દાદા દેખાય એટલે શું બોલે ખબર છે? દૂરથી, દાદા આવી ગયો છું. નાનો છોકરો સ્કૂલમાંથી આવે અને એની મમ્મીને જુએ નહીં તો શું બોલે? મમ્મી હું આવી ગયો. બોલે કે ના બોલે? બસ ભગવાન પાસે જાઓ ત્યારે તમે દાદા મટી જાઓ, તમે બાપ મટી જાઓ. તમારે શું બની જવાનું હોય? એ શંખેશ્વરમાંથી પેલા તો બહાર નીકળી ન શકે, અને જ્યારે નીકળે ને ત્યારે એમને જોવા જેવા હોય. એ નીકળે ત્યારે રંગમંડપમાં આવે, પાછા દાદાને જુએ. ભક્તો એટલા બધા હોય કે દાદા દેખાય નહીં. આમ આમ કરીને, હાઈટ સારી હતી એમ, આમ કરીને જો દાદા જ્યાં દેખાય એટલે 20 ખમાસા ઠોકી દેવા, ગણવાના નહીં. અહીં તો આ 12 લોગસ ને 12 ખમાસા તો 1 2 એ 12 થઈ ગયા. હવે નહીં આપે છે, એક વધારાનો ન આપે, એક વધારાનો. આ 20 ખમાસા દીધે જ રાખે. રંગમંડપમાંથી કોળી મંડપમાં આવે, કોળી મંડપમાંથી બહારના એરિયામાં આવે, અને ત્યાંથી છેક બહારના કમ્પાઉન્ડમાંથી પણ આ ઊંચા ઊંચા થઈ જોયા કરે. જ્યાં દાદા દેખા 20 ખમાસ, બહાર નીકળતા 80 ખમાસ ના આપે. એક પણ ખમાસું બેઠા નહીં, ઊભા. ભગવાન કેવા લાગ્યા! એક નમૂદ થોડા અમારા ગુરુદેવ પિંડવાડા રાજસ્થાનની અંદર જ્યારે ચોમાસું કરતા નૌકાશી કરીને પાછા ચાલ્યા જાય ભગવાન મહાવીરના દેરાસરમાં, એમને એક નમૂદ થુનમ બોલતા પોણો કલાક લાગે. આપણે તો સ્પીડ રાખવાની ને, કોમ્પિટિશન. પોણી મિનિટમાં કોણ બોલી આપે? જૈન દર્શનમાં ફાસ્ટ બોલવાની કોમ્પિટિશન ના હોય, ઉપયોગપૂર્વક ધીમે ધીમે કોણ બોલી શકે છે. હા, એક પેંડો તમારા મોઢામાં જાય. પેંડો છોડો, પેંડાના જમાના ગયા. ચોકલેટ, કેડબરી, દીપકભાઈ આમ નાખો એટલે તરત અંદર ઉતરી જાય. આમ જમણેથી ડાબે જાય, ડાબેથી જમણે જાય. હપ પૂરો કસ કાઢો. 25 રૂપિયાની હોય ને 25 મિનિટ ચગડાવો. 1 રૂપિયો 1 મિનિટ નો પડે. એક ચોકલેટ કે કેડબરી, એક આઈસ્ક્રીમ મોઢામાં ગયા પછી તરત પૂરો નથી થતો. અને એક વસક્રમ, એક જયરાજ, તું જા હું આવું, તું જા હું આવું ચાલતું હોય. આનો અર્થ એ થયો કે અમે આખી નદી ક્રોસ કરી ગયા. પિંજો એક દેરાસરની અંદર ચૈત્યવંદન કરતા અડધો કલાક કેમ નથી લાગતો? હવે તો ચૈત્યવંદન જ ગયા કે નહીં? શોર્ટકટ આવ્યા, શોર્ટકટ. તમે એટલા હોશિયાર થઈ ગયા. ચૈત્યવંદનની જગ્યાએ શું કરી આવે? અને મને લાગે તમને આ જ્ઞાન ન તો આ લોકોએ આપ્યું. સાચી વાત? આ પાડે. આ લોકોની પાસે 45મું નહીં પણ 46મું આગમ છે. એવું આગમ છે કે અમારા 45 આગમમાં જે વાતો ન મળે એમની પાસેથી મળે. ભાઈ સુદ પાંચમનો ઉપવાસ રહી ગયો તો ક્યારે કરવાનો? તમે બોલ્યા. ઈ કોઈ મહારાજે નથી શીખવાડ્યું. આ 46મું આગમ. ભલા માણસ તમારા ગચ્છાધિપતિ એમ કહેતા કોઈ પણ આરાધના નિયત દિવસની રહી જાય તો એને 15 દિવસ પછી ન કરવાની હોય. નિયર અબાઉટ આજે રહી ગઈ તો કાલે, કાલે રહી જાય તો કોઈ તમને વ્યાજ આપવાનો હોય. 1 થી 5 તારીખમાં તમારો પગાર તમને મળતો હોય, માની લો તમે જોબ કરો છો, અથવા કોકનું વ્યાજ આવે છે. હવે 5 તારીખમાં ન આવ્યું, કાંઈ વાંધો નહીં, ઓગસ્ટની 1 થી 5માં મોકલી આપશે. કયો? શું કયો? 5મીની શું કરજે? 6ઠ્ઠીની શું કરજે? પણ બને તેટલું ત્યાં અક્કલ ચાલે છે, અહીંયા કેમ નથી ચાલતી? આ બધા પાઠ શાસ્ત્રમાં મળે નહીં, અક્કલ ચલાવવાની હોય. દેવું વધારે સમય રખાયા જ નહીં. લો 3 વર્ષ માટે મેં લોન લીધી છે ને 3 વર્ષ જલસા કરવા. બધા માણસ 1 વર્ષમાં આપી શકાતી હોય તો આપી દે ને. શું કામે દેવું રાખે? આવતીકાલે દેવું રાખીને પરલોકમાં ચાલ્યો જઈશ તો તારું શરીર નહીં આવે પણ તારા માથા પર દેવું તો